હું શિવાંગ ભાલારા, બજરંગ દળ શહેર પ્રમુખ કેશોદ। આજરોજ બજરંગ દળ દ્વારા વિશાળ શૌર્ય યાત્રાનું આયોજન કરેલ હતું, જેમાં સમાજના વિવિધ આગેવાનો, વિવિધ એનજીઓના ટ્રસ્ટીઓ, મોટી સંખ્યામાં વિશાળ યુવાનો એકત્રિત થયા હતા। અને આ શૌર્ય યાત્રાનો મુખ્ય હેતુ આપણા હિન્દુ સમાજમાં એકતાનો ભાગરૂપે એક બધામાં સમન્વય જળવાઈ રહે અને એક શક્તિ પ્રદર્શન તરીકે અમે આ શૌર્ય યાત્રા કાઢેલી હતી। આ શૌર્ય યાત્રાનો મુખ્ય આશય આપણા હિન્દુ સમાજને એક થવા માટે એક મેસેજ આખા ગામમાં સૌ આગેવાનો આ યાત્રામાં જોડાય અને આ યાત્રાને સફળ બનાવવા માટે સૌ લોકોએ અમને જંગી બહુમતીથી આપણે સાથ સહકાર આપેલ। આ શૌર્ય યાત્રામાં મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક સંદીપભાઈ ઠેસિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શહેરના મુખ્ય આગેવાનો ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા અને સાધુ સંતોની હાજરીમાં આ કાર્યક્રમ સંપૂર્ણ કરેલ અને સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ વિઠ્ઠલભાઈ ડોબરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અને આ શૌર્ય યાત્રાને સફળ બનાવવા માટે સૌ લોકોએ જંગી મહેનત કરી અને ફાળો આપેલ છે, તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। જય સિયારામ। श्री राम जय श्री राम जय जय परिषदની અંદર લઈ આવ્યું હતું, તો મારી ફરજ આવે કે મારી જીવી નથી શકતા, શા માટે? થોડા લોકો ડરથી